એક ગામમાં 200 બોગસ જોબ કાર્ડ બનાવ્યાનો દાવો। અને ખરેખર આની તપાસ થવી જોઈએ। આ એક મોટામાં મોટી છેતરપિંડી છે। ગામડામાં વસતા ગરીબ પરિવારના સભ્યોને 100 દિવસની રોજગારી મળી રહે તે માટે સરકારે મનરેગા યોજના ચાલુ કરી। દરેક વ્યક્તિને રોજનું 229 રૂપિયા જેટલું મહેનતાણું મળે અને તેમના ઘરનું ગુજરાન ચાલે તે માટે મનરેગા યોજનામાં રોજગારીની ગેરંટી અપાઈ। જો કે એ જ ગેરંટીનો ફાયદો કેટલાક ભેજાબાજો લઈ રહ્યા છે। ગરીબોના હકના રૂપિયા પોતાના ખિસ્સામાં ભરી રહ્યા છે। હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વડોદરાના સમસાબાદના ભેજાબાજોએ મૃતકના નામે પણ રૂપિયા ઉપાડી લીધા। જુઓ, ફોટોમાં દેખાતા વૃદ્ધાનું નામ છે ગંગાબેન પટેલિયા। 15 ફેબ્રુઆરી 2022ના રોજ ગંગાબેનનો સ્વર્ગવાસ થયો હતો, પરંતુ જોબ કાર્ડ પર મૃત્યુ બાદ પણ 75થી વધુ દિવસ સુધી ગંગાબહેને કામ કર્યું। એટલું જ નહીં, 75 દિવસનું વેતન પણ મેળવ્યું। જી હા, આ જુઓ। મૃતકના ખાતામાં 24 ફેબ્રુઆરી 2023 બપોરે 3:35 17,000 રૂપિયા જમા થયા। તેના એક દિવસ પછી બપોરે 3:40 રૂપિયા ઉપડી પણ ગયા। આરોપ છે કે સરપંચ, તલાટી અને અધિકારીઓએ સાથે મળીને જ આવા કૌભાંડને આચર્યું હશે। કામ કર્યું, એના પૈસા ભર્યા, તલાટીને સરપંચ વાપરી થઈ ગયું। અચ્છા, તમને જોબ કાર્ડ ને એટીએમ આપ્યું હતું? એમની કને જ છે બધું। મારી સાસુ મરી જતા હતા, પૈસા એમને લોકોએ ઉપાડ્યા। મેસેજ પડ્યો મારા છોકરાના મોબાઈલ પર, કાઢી નાખ્યો મેસેજ અને પૈસા લોકો ખાઈ ગયા। એક ગંગાબેનના નામે જ નહીં, જે લોકો હયાત છે તેમના નામે પણ આરોપીઓએ જોબ કાર્ડ બનાવી સરકાર અને લોકો સાથે છેતરપિંડી કર્યાનો દાવો છે। 2022માં કામ કર્યું, માટે કામ કરતા હતા। 15 દિવસ સુધી કામ કર્યું, અમને જોબ કાર્ડ પણ નહીં આપ્યું અને લોકોને હવે સજા થવી જોઈએ। 2021 થી 2022 સુધીમાં મનરેગા યોજનામાં કામ કરેલું હતું। એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ તલાટી સરપંચે આપ્યો નહીં અને અમારા પૈસા ડાયરેક્ટ ખાતામાંથી ઉપાડી લીધા। અચ્છા। લોકોની માંગણી છે કે આવા ભ્રષ્ટાચારી સરપંચ અને તલાટી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય। બીજી તરફ આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ સરપંચ અને તલાટીને નોટિસ ફટકારી છે। તલાટી, ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાય। દાવો છે કે જો નિષ્પક્ષ તપાસ થશે તો આ કૌભાંડનો આંકડો હજારોમાં નહીં લાખો રૂપિયામાં પહોંચી શકે તેમ છે। હવે અમે સમગ્ર ગામની દરેક જોબ કાર્ડની વિગતવાર તપાસ કરાવી રહ્યા છે કે આવો બનાવ ફરીવાર ભવિષ્યમાં ન બને અને ખરેખર જો આવું બન્યું છે તો અમે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું। પોલીસનો જે પ્રાથમિક તપાસ અહેવાલ આવ્યો એમાં પોલીસે ક્યાંય પણ આ નાણાકીય ઉચાપત કોના દ્વારા થઈ એ ફલિત કરી શક્યા નથી। હવે આપણે જ્યારે ધોરણસરની ડિટેલ તપાસ કરી છે ત્યારે નિશ્ચિતપણે પોલીસ સત્ય બહાર લાવશે। બીજી તરફ ફરિયાદ નોંધાયાના 3 દિવસ બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડી છે। આરોપ છે કે કૌભાંડ અંગે પોલીસ સહેજ પણ ગંભીર નથી। ટીડીઓ વડોદરા નાઓએ માધુરીબેન પટેલ નાઓએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલમાં આ ફરિયાદ અનુસંધાને કોણ આરોપી છે એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। સમસાબાદ જેવી જ ઘટના મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડામાં પણ બની છે। દાવો છે કે અહીં પણ મનરેગા અંતર્ગત જે લોકોના જોબ કાર્ડ બન્યા છે તેમણે આજ સુધી ક્યારેય મનરેગામાં કામ જ નથી કર્યું, છતાં પણ તેમના નામના બેંક એકાઉન્ટ ખુલ્યા છે, તેમાં પણ રૂપિયા જમા થયા છે। જો કે આ રૂપિયાનો વહીવટ બારોબાર જ થઈ ગયો હોવાનો દાવો થઈ રહ્યો છે। તમે કામ કરવા મનરેગામાં ગયેલા છો કે કેમ? ના, તમારું જોબ કાર્ડ બન્યું છે? જોબ કાર્ડ બન્યું છે। બેંકમાં ખાતું કેવી રીતે ખુલ્યું? ગામનું કામ કરશું, ગામનો નાળિયો કરશું, ગામના રોડ કરશું, એ રીતે ખાતો ખોલાવા લઈ ગયા। ખાતો ખોલી અને પછી અમને મોકલી દીધા પાછા। ખાતામાં કેટલી રકમ જમા થયેલી હતી? મારા ખાતામાં 75 થી 70 હજારની થઈ હતી। તમને મળે નથી? 1 રૂપિયા મળે નથી। જે લોકોના જોબ કાર્ડ બન્યા છે તેમની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ છે। ગામના ચૌહાણ કાળાજી નામના વ્યક્તિના જોબ કાર્ડમાં જ કુલ 23,361, 20,832 અને 11,343 રૂપિયા મળીને કુલ 55,836 રૂપિયા જમા થયા છે, પરંતુ તેમાંથી કાળાજીને એક પણ રૂપિયો નથી મળ્યો।
અને એમને કીધું હતું કે કામનું સારું કામ કરશું એમ કરીને ખાતા ખોલવા માટે લઈ ગયા, પણ અમને ખાતા ખોલીને એટીએમ આપ્યા જ નથી કે અત્યાર સુધી કોઈ પૈસો આવ્યો જ નથી. ના, અમને કોઈ મજૂરી લઈ ગયા નથી. કઈ સાલમાં તમારા જોબ કાર્ડ બન્યા છે? 3 વર્ષ આસપાસ અમારા જોબ કાર્ડ બન્યા હતા, 2019 થી 2023 સુધી. દાવો છે કે ફુદેડા ગામમાં 200થી વધુ વ્યક્તિની જાણ બહાર આરોપીએ જોબ કાર્ડ બનાવ્યા છે અને તેમાંથી લાખો રૂપિયાનું કૌભાંડ પણ કર્યું છે. તો મનરેગાની વિગત જોતા માલુમ પડે છે કે અમારા ગામમાં 200 જેટલા જોબ કાર્ડ બન્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર એક પણ વ્યક્તિએ કામ નથી કર્યું. ફક્ત ને ફક્ત ચોપડા ઉપર ઓનલાઈન કામ દર્શાવી દીધું છે કે આ લોકોએ કામ કર્યું છે અને એ લોકોના ખાતામાં પૈસા પણ આવેલા છે, પણ એ લોકોને મળ્યા નથી. આ સમગ્ર મામલે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર મામલે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક HM ચાવડાએ ખાતરી આપી છે કે કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થશે, જવાબદારો સામે કાર્યવાહી થશે. વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં નરેગા યોજનામાં જે ગેરરીતિ થઈ છે એની ફરિયાદ અરજી અમને મળી છે. આ ફરિયાદ અરજી અન્વયે અમે જિલ્લા કક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમનું ગઠન કરી અને ટીમ મારફતે અમે એની તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે અમે જે જવાબદારો હશે એની સામે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું. જોકે હવે જોવાનું રહેશે કે ગરીબોના હકનો કોળિયો છીનવનારાને પોલીસ ક્યારે જેલના સળિયા ગણાવે છે.